લાખણીમાં ઠાકોર સમાજના એક સંમેલનમાં MC ચાવડા નામના એક આગેવાને એક નિવેદન આપ્યું અંધશ્રદ્ધા વિશે. એમણે કહ્યું કે છોકરીઓને પગપાળા અંબાજીને ભાદરવી પૂનમને ભરવાને એ બધી બીજ ભરવા ન મોકલવી જોઈએ, કેમ કે એમાં ઘણું બધું નુકસાન છે. આ જ નિવેદન ઉપર એક મોટો હોબાળો થાય છે. ઘણા લોકો એમને વિરોધ કરી રહ્યા છે કે આ રીતની શ્રદ્ધામાં તમે કઈ રીતના આ રીતના સવાલો કરી શકો, જ્યારે અમુક આગેવાનો આ જ નિવેદનને સમર્થન પણ આપી રહ્યા છે. ખરેખર આ જે વિષય છે અંધશ્રદ્ધા, એ ઘણા બધા સમાજોમાં જોવા મળી રહ્યું છે. મોટાભાગના બધા જ સમાજોમાં અંધશ્રદ્ધા ખૂબ જોવા મળી રહી છે. પરંતુ અભિનંદન છે ઠાકોર સમાજને કે સૌથી વધારે ગુજરાતમાં અંધશ્રદ્ધા મુદ્દે કોઈ સમાજ ચર્ચામાં આવતો હોય તો એ છે ઠાકોર સમાજ. એટલે અભિનંદન કહેવાય ઠાકોર સમાજને કે એમના આગેવાનો એ હવે આ વિષય ઉપર બોલી રહ્યા છે. કેમ કે આગેવાનો પોતે અંધશ્રદ્ધા જેવા વિષય ઉપર જ્યારે બોલે છે એનો સ્પષ્ટ મતલબ એ જ થાય છે કે તેઓ પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છે. કેમ કે જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાવાળો જે વિષય છે એ લોકોની આસ્થાનો વિષય કહેવાય. અને એવા વિષય ઉપર જ્યારે કોઈ નિવેદન આપે છે ત્યારે લોકોની લાગણી હણાતી હોય છે, ને એના કારણે એમને ક્યાંક એમની રાજકીય જે અપેક્ષા હોય છે એમાં એમને મોટું નુકસાન થતું હોય છે. પરંતુ સમાજમાં ઘણા બધા એવા પણ સારા એવા આગેવાનો છે કે જે આવી અંધશ્રદ્ધા જેવી બાબતો ઉપર ખુલીને બોલી રહ્યા છે, એના ઉપર વિરોધ કરી રહ્યા છે. ત્યારે MC ચાવડાએ જે વાત કરી એને પણ મારું ખૂબ સારું એવું સમર્થન છે. ખરેખર તમે જુઓ તો હાલ દરેક જગ્યાએ રસ્તા ઉપર ક્યાંક મોટા ભાગની પબ્લિક, એમાં નાના બાળકો હોય, છોકરીઓ હોય, છોકરાઓ હોય, યુવા વર્ગ હોય, ખૂબ આખું ધજાઓ લઈને ચાલી રહ્યો છે. હવે આ જે અંધશ્રદ્ધા જેવાળો જે વિષય છે એમાં ઘણીવાર આપણે જેટલું સમજીએ એટલું સહેલું પણ નથી. કેમ કે આ ખૂબ વર્ષોથી ખૂબ ઊંડાણપૂર્વક લોકોના મગજમાં ઘૂસી ગયો છે અને એને નીકાળવો એટલો બધો સરળ પણ નથી. કેમ કે એની આડમાં બીજું ઘણું બધું થઈ રહ્યું છે. કોઈ સોશિયલ મીડિયાના જે પણ કોન્ટેન્ટ ક્રિએટરો છે એ આના સમર્થનમાં લોકો ચાલી રહ્યા છે. ભગવાનના ગીતો રાખીને એ રીતના જ વિડીયો બનાવે છે, કેમ કે એમાં લોકોની લાઇક આવે છે, એના વ્યૂઝ મળે છે. કોઈ અન્ય કામમાં જે કોઈ ધંધાથી સંકળાયેલા હોય, કોઈ રાજકીય લોકો જે હોય એ લોકો એના માટે સેવા કેમ્પો લગાવે છે, કેમ કે ત્યાં એમનું પોસ્ટર જોઈને એમને પણ ક્યાંક એમનું પ્રમોશન થઈ રહ્યું છે, એમને મદદ મળે છે પોતાની રાજકીય અપેક્ષાઓ કરવા માટે. એટલે આવા બધા કારણોસર આ જે આખો જે વિષય છે પગપાળા, એ ખૂબ દિવસે ને દિવસે ગહેરો થતો જઈ રહ્યો છે. હવે આ જ વસ્તુ એક વસ્તુ ખાસ તમે એ વસ્તુનું નોટિસ જરૂર કર્યું હશે કે જ્યારે પણ તમે પગપાળા લોકોને જોશો તો એમાં તમને કોઈ વ્યવસ્થિત ભણેલા હોય કે એ રીતના લોકો જતા હોય એવું તમને ક્યારેય જોવા નથી મળતું. કેમ કે મોટા ભાગે લોકો પણ એ પણ માની રહ્યા છે કે આમાં પગપાળા જે લોકો જઈ રહ્યા છે એમાં જે અશિક્ષિત લોકો છે, જેને લોકોમાં વધારે કોઈ સમજ નથી, ગામડાના ખાસ કરીને લોકો છે, એવા જ લોકો પગપાળા ચાલી રહ્યા છે. ખૂબ ગહેરો વિષય છે. એટલે એક નિવેદનથી એનું કોઈ સાચું ખોટું એ બધું નથી બની જતું. પણ તમે આખી જો આ વાતને સમજો તો પગપાળા એમાં 10% જ લોકો છે કે જે ભક્તિ સાથે ત્યાં જઈ રહ્યા છે. હમણાં રણુજાના જે વિડીયો આવ્યા તો એમાં દોડધામ થઈ રહી છે. એ રીતે શું ભગવાન મળતા હશે? અને એ રીતના તમે દર્શન કરીને પણ સાબિત કરવા શું માગો છો? એટલે જે લોકો રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા છે, ચોક્કસ તમે મંદિરે છે આસ્થાથી તો તમે ત્યાં જાઓ, મનોરંજન સાથે જાઓ, પણ આ રીતના દોડધામ કરીને એનો કોઈ મતલબ નથી. અને એના કરતાં એક ગુણ પણ રામાપીરનો તમે જો તમારા જીવનમાં ઉતારશો ને તો પણ તમારું જીવન સરળ બની જશે. અને આ બધામાં એક વસ્તુ તમારે એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે પણ પગપાળા જતા હોય તમે જોશો તમને ચોક્કસ ગુસ્સો આવશે, ખાસ કરીને આગેવાનોને, કેમ કે પોતાના સમાજ માટે તેઓ ચિંતિત છે. તો સ્વાભાવિક છે કે એમને ગુસ્સો આવે કે યાર આ લોકો શું કરી રહ્યા છે. પણ શિક્ષિત લોકો માટે જે અંધશ્રદ્ધા છે ને એ અશિક્ષિત લોકો માટે શ્રદ્ધાનો વિષય હોતો. એટલે વારંવાર આપણે જો એમ કહીએ કે યાર આ અંધશ્રદ્ધાળુ કેટલા બધા ડૂબી ગયા છે એમને, પણ ખરેખર એ લોકોમાં એ સમજ નથી, એમને ખબર જ નથી. એના કારણે એ લોકો માટે તો એ શ્રદ્ધાનો વિષય બની જતો છે. એમાં પણ એમની કોઈ ભૂલ નથી. અને અંધશ્રદ્ધા એ આસ્થાનો વિષય છે અને એમાં ખૂબ ઊંડાણપૂર્વક ઘણું બધું રહેલું છે. એના કારણે એ સમાજને એ વિષય ઉપરથી બહાર લાવવું ઘણો બધો મુશ્કેલ છે. એટલે આ ઘણી બધી એવી બાબતો છે કે જેને ખૂબ સમજવી જરૂર છે. અને પગપાળા તો ખાસ કરીને પગપાળા જો તમારે સમજવું હોય તો હવે ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે હવે લોકોની સાથે પગપાળામાં જોડાઈને પણ એ વિષયને હવે આપણે સમજવો પડશે કે આમાં શું સાચું કેટલું. કેમ કે ગઈ વખતે મેં જોયું હતું કે ભાદરવી પૂનમે એક બાપ
પગપાળા ચાલીને અંબાજીના મંદિરે દર્શન કરવા આવ્યો હતો ને એને પૂછવામાં આવ્યું કે કેમ આવ્યા, તો કે મારી દીકરી પોલીસમાં પાસ થઈ ગઈ અને મેં માનતા માની હતી. તો સ્વાભાવિક છે તમે હવે એ બાપની એ શ્રદ્ધા ઉપર તમે એના ઉપર તમે કઈ રીતે શંકા કરો. એટલે ક્યાંક આ બધી ઘણી બધી આ જે વિષય છે ખૂબ ગહેરો છે અને આને સમજવાની જરૂર છે. આના ઉપર હવે ધીમે ધીમે કંઈક સારું એવું સ્ટેન્ડ લેવાની પણ જરૂર છે. કેમ કે આગેવાનો જે વાત કરી રહ્યા છે કે પગપાળાથી ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, તો એ વાત એકદમ સાચી છે. આજે પણ તમે જુઓ, કેમ કે આગેવાનોને ઘણી બધી એવી વાત ખબર છે કે જે વધારે બહાર નથી આવતી. ઘણી જગ્યાએ તમે જુઓ તો મંદિરે દર્શન કરવા જતાં રેગ્યુલર છોકરા છોકરીઓમાં ઘણીવાર પ્રેમ સંબંધ પણ બંધાઈ જતા હોય છે, ઘણીવાર એક્સિડન્ટ થતા હોય છે, યુવાનોનો ખૂબ સમય બરબાદ થઈ રહ્યો છે, યુવાનોની આખી લાઈન પણ ખૂબ એમની દિશા ભટકી જતી હોય છે. એટલે આ ઘણી બધી બાબતો છે અને એમાં એ વસ્તુ ખૂબ ખાસ સમજવાની જરૂર છે કે ધ્યાન રાખજો, નહીં તો ભક્તિ તમને ખૂબ અવળા માર્ગે પણ લઈ જઈ શકે છે.